નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આજના તાજા હવામાન સમાચાર, ભારે વરસાદ અને માવઠાના સમાચાર અંગે વાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો હવે ગુજરાતમાં માવઠું આવશે કે નહીં અને જો મિત્રો માવઠું આવશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું પડશે તે દરેક સમાચારની વાત કરીશું। ત્યાર પછી મિત્રો, આ વિડીયોમાં દક્ષિણ ભારતમાં બનેલા વાવાઝોડાની પણ આજે વાત કરીશું। આ વાવાઝોડું મિત્રો ગુજરાતમાં આવશે કે નહીં અને જો આવશે તો ગુજરાતના ક્યારે એન્ટ્રી લેશે તે દરેક માહિતીની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો હાલ વાવાઝોડું ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે ભારે તોફાન મચાવી રહ્યું છે। હાલ મિત્રો દરિયા કિનારે 6 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ વાવાઝોડું મિત્રો હાલ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જેમ જેમ મિત્રો આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે એમ એના ઘેરામાં વધારો થશે। મિત્રો, આજે સવારમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે એ પ્રમાણે વાવાઝોડું ગુજરાતમાં 3 થી 4 દિવસમાં આવી શકે છે। જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં દરિયા કિનારામાં વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને દરિયામાં પણ ભારે તબાહી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં જેવા કે જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરત અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ જે વાવાઝોડું દક્ષિણ ભાગોમાં સક્રિય થયું છે, જે હાલ 100 કિલોમીટર પ્રતિ ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે ટૂંક જ સમયની અંદર વાવાઝોડું ગુજરાત નજીક આવી શકે છે। બીજી તરફ મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। ત્યારે 2 થી 8 ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના તેમજ કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો સાથે સાથે પાટણ, મહેસાણા, બનાસકાંઠા ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે અને સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો બગડી શકે છે। રાજ્યના શહેરોમાં 10 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। અને આજના વિડીયોમાં આટલી જ માહિતી। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।